રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. મોટાભાગના વિસ્તારોમાં ઓરેન્જ અને રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. હજુ પણ આગામી 2 દિવસ સુધી ભીષણ ગરમી રહે તેવા અણસાર દેખાઈ રહ્યા છે. ગરમ હવામાનથી ગુજરાતની જનતા ભારે ગરમીથી ત્રાહિત થઈ ચૂકી છે. ત્યારે સુરતની લાજપોર જેલમાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખરેખર સુંદર છે. લાજપોર જેલમાં હજારોની સંખ્યામાં કેદીઓ રહે છે. કેદીઓ પણ અંતે તો માણસ જ છે. ત્યારે તેમને પણ આવા આકરા તાપમાં, આકરી ગરમીમાં રાહત મળી રહે તે માટે લાજપોર જેલ દ્વારા પ્રશાસન દ્વારા અલાયદી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે સમગ્ર ગુજરાતમાં હીટવેવનું પ્રમાણ છે. કેદીઓને જેલમાં હીટસ્ટ્રોક ન લાગે તે માટે ગરમીમાં રાહત મળી રહે તે માટે પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અમારે અહીંયા રેડિયો પ્રિઝનની વ્યવસ્થા છે, જેના માધ્યમથી કેદીઓને હીટવેવના સંદર્ભમાં શું તકેદારી રાખવી તે બાબતે અવારનવાર સૂચનાઓ રેડિયો પ્રિઝનના મારફતથી આપવામાં આવે છે. બંદીવાનોને તેમના બેરેકમાં દરેકને લીંબુ શરબત અને છાશનું વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત જે બંદીવાનો કોર્ટ મુદત હોય કે વિડીયો કોર્ટમાં જવાનું હોય કે મુલાકાત માટે હોય, એમના માટે એક અલગથી શેડની વ્યવસ્થા કરવામાં આવી છે. પહેલાં એ લોકો તડકામાં ઊભા રહેવું પડતું હતું. એ વ્યવસ્થા એવી પરિસ્થિતિ નહીં સર્જાય, હીટસ્ટ્રોક નહીં લાગે તેટલા માટે એમના માટે બેસવા માટે શેડ કર્યા છે, જેથી કરીને વ્યવસ્થા જળવાય, ડિસિપ્લિન જળવાય.